નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશનના ક્લાસરૂમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આઈટીઆઈ ખાતે ચાલતા ટ્રેડ ડ્રાફ્ટમેન સિવિલના અંતર્ગત મેઝરમેન્ટ વિથ ટોટલ સ્ટેશન વિશે આજે હું આપને વિગતવાર માહિતગાર કરીશ. મેઝરમેન્ટ વિથ ટોટલ સ્ટેશન એટલે કે ટોટલ સ્ટેશન વડે માપણી. હવે એમાં જોઈએ પરિચય. એકવાર ટોટલ સ્ટેશન અને બેક સાઇડનું સેન્ટરિંગ અને લેવલિંગ થઈ જવાથી હાર્ડવેર સેટઅપ પૂરું થાય છે અને સોફ્ટવેર સેટઅપ શરૂ થાય છે. દરેક ઇન્સ્ટ્રુમેન્ટમાં સોફ્ટવેર સેટઅપ અલગ અલગ રીતે થાય છે. કેટલાક અગત્યના સેટિંગ નીચે મુજબ છે. સિસ્ટમ ચૂઝ એપ્રોપ્રિએટ એક્ઝિસ્ટિંગ ઇન્ટરફેસ ફોર ડેટા આઉટપુટ. એંગલ મેઝરમેન્ટ, ટિલ્ટ કરેક્શન, oblique tilt compensator to axis, horizontal angle increments at right angle clockwise. Unit setting, angle in degree/minute/second, distance in meters, temperature in degree centigrade, pressure in HPA. EDM setting, select IR laser, fine measuring mode, set appropriate value for prism constant. Atmospheric correction delta D1 in ppm can be estimated from the diagram given in the user manual. New total station calculated delta D1 from HPA and degree centigrade. Communication, set all parameters the same for a total station and data logger PC. They are baud rate, data bytes, parity, and mark and stop bytes. હવે જોઈએ ટોટલ સ્ટેશનના શરૂઆતના સેટિંગ. ટોટલ સ્ટેશન ઇનિશિયલ સેટિંગ. ટોટલ સ્ટેશનના શરૂઆતના સેટિંગ માટેના સ્ટેપ જોઈશું. 1. ટોટલ સ્ટેશન ચાલુ કરો. 2. હોરિઝોન્ટલ અને વર્ટિકલ લોક ખોલી દો. 3. કેટલાક ટોટલ સ્ટેશનમાં ખૂણાઓની માપણી શરૂ કરતાં પહેલાં ટેલિસ્કોપને વર્ટિકલ સર્કલ અને હોરિઝોન્ટલ સર્કલમાં 360 ડિગ્રી ઘુમાવવું પડે છે. 4. આઈપીસની અંદર રિંગની મદદથી ક્રોસ હેર સ્પષ્ટ દેખાય એ રીતે ગોઠવો. 5. ત્યારબાદ હોરિઝોન્ટલ ખૂણાનું માપ બેક સાઇડના સાચા બેરિંગ અઝીમથ જેટલું થાય ત્યાં સુધી એલિડેડને ઘુમાવો. હોલ્ડ કી એકવાર દબાવો જેથી હોરિઝોન્ટલ ખૂણો ફરીથી હોલ્ડ કી ન દબાવો ત્યાં સુધી બદલાશે નહીં. આ શોક્યા મોડલ્સ માટે છે. 6. બેક સાઇડ ઉપર રાખેલા પ્રિઝમને ટેલિસ્કોપ વડે ટાંકો. આઈપીસની બહારની રિંગની મદદથી ફોકસિંગ કરો. જ્યારે પ્રિઝમ સેન્ટરની નજીક દેખાય ત્યારે ક્ષૈતિજ અને ઉધ્વ ચાલ બંધ કરો. ત્યારબાદ ડાયલ્સની મદદથી પ્રિઝમનું સેન્ટર બાયસેક્ટ કરો. 7. ફરીથી હોલ્ડ બટન દબાવી હવે હોરિઝોન્ટલ રીડિંગ ટેલિસ્કોપને ક્ષૈતિજ વૃત્તમાં ફેરવવાથી બદલાશે. 8. જો સ્ટેશન આઈડી અને બેક સાઇડ આઈડીની જરૂર હોય તો દરેક રેફરન્સ પોઇન્ટને 2 કે 3 અંકોના 101, 102 વગેરે આઈડી નંબર આપો. અજાણ્યા પોઇન્ટ્સ માટે 4 અંકના નંબરો આપો. 9. સ્ટેશન માટેના ઇનપુટ પેરામીટર્સ જેવા કે HI એટલે હાઇટ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, E0, N0, H0 ઇસ્ટિંગ, નોર્થિંગ અને RL, E0 1000, N0 1000 અને H0 1000 આપો જેથી ઋણ નિશાની અવગણી શકાય. 10. ટાર્ગેટની ઊંચાઈ આપો. પ્રિઝમ તરફનું પોઇન્ટિંગ ફરી ચેક કરો. 12. ડિસ્ટન્સ કેલ્ક્યુલેશન કીની મદદથી બેક સાઇડ માપ લો. ટોટલ સ્ટેશન LCD ડિસ્પ્લે પરથી હોરિઝોન્ટલ એંગલ, વર્ટિકલ એંગલ, સ્લોપ ડિસ્ટન્સ, ઇસ્ટિંગ, નોર્થિંગ, RL વગેરે ફિલ્ડ બુકમાં નોંધો. 13. ન્યૂ જોબ અથવા એક્ઝિસ્ટિંગ જોબ ઓપન કરો. જોબ એ ટોટલ સ્ટેશનના મેમરી કાર્ડમાં સંગ્રહ થયેલી માહિતીની ફાઇલ છે. હવે જોઈએ ફિલ્ડ બુક રેકોર્ડ કરવી. ફિલ્ડ બુક રેકોર્ડિંગ. ઓબ્ઝર્વર બધા જ ન્યુમેરિકલ ડેટા અને અમુક ટેક્સ્ટ ડેટા ટોટલ સ્ટેશનમાં સ્ટોર કરી શકે છે, પરંતુ વર્ણનાત્મક, ડિસ્ક્રિપ્ટિવ
તેમજ ગ્રાફિકલ માહિતી ફિલ્ડ બુકમાં નોંધવી જરૂરી છે. નીચેની માહિતી ફિલ્ડ બુકમાં નોંધવી જોઈએ. 1. સ્થળ, તારીખ અને સમય. 2. સર્વેયરનું નામ. 3. તાપમાન, વાતાવરણનું દબાણ. 4. સ્ટેશન યામ જેવા કે E0, N0, H0. 5 નંબર ઉપકરણની ઊંચાઈ. 6 નંબર બેક સાઇટ યામ, સ્લોપ ડિસ્ટન્સ, વર્ટિકલ એંગલ, હોરિઝોન્ટલ એંગલ. ENH હાઇટ ઓફ રિફ્લેક્ટર, UTM બાય GPS. એઝીમથ માર્ક હોરિઝોન્ટલ, સ્કેચ ઓફ ધ ટેલિસ્કોપ વ્યૂ. 8 નંબર સાઇટનો સ્કેચ અને માપેલા અન્ય ઓબ્જેક્ટનો સ્કેચ. 9 નંબર પોઈન્ટ ID નંબર ફ્રોમ ટુ. 10 નંબર છેલ્લે માપેલા બેક સાઇડના નામ. હવે જોઈએ રેડિયલ શૂટિંગ. એક ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન પરથી શક્ય તેટલા વધુમાં વધુ ઓબ્જેક્ટ માપવામાં આવે છે, જેને રેડિયલ શૂટિંગ કહેવામાં આવે છે. દરેક ઓબ્જેક્ટને પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. દરેક પોઈન્ટને ID નંબર સાથે રેકોર્ડ કરવામાં આવે છે. એક જ લાઇન ઉપર આવેલા બિંદુઓને ક્રમશઃ વારાફરતી માપવા જોઈએ, જેથી પ્લોટિંગમાં અનુકૂળતા રહે. આવા પોઈન્ટ્સને બીજા પોઈન્ટ્સથી અલગ તારવવા પ્રથમ અને છેલ્લા પોઈન્ટ્સની જોડીને ID નંબર આપવા જોઈએ. પોઈન્ટ્સ વચ્ચેનો ગાળો નાનો રાખવાથી જે તે આકાર સારી રીતે રેકોર્ડ કરી શકાય છે. સરફેસ જીઓમેટ્રી સારી રીતે દર્શાવી શકાય તે માટે પોઈન્ટ્સ નિયમિત રીતે વહેંચાયેલા હોવા જોઈએ. વિશાળ વિસ્તાર માટે 4 મીટરથી 5 મીટરની મેશ જરૂરી છે. માપણી વખતે બેક સાઇડનું માપ નિયમિત રીતે ચેક કરતા રહો. લગભગ 50 પોઈન્ટ્સની માપણી પછી બેક સાઇડનું માપ ચેક કરવું. ઘણીવાર ફિક્સિંગ સ્ક્રૂ લૂઝ હોય તો ઘોડીના બોલ્ટ લૂઝ હોય, ઘોડીના પાયા પોચી જમીનમાં હોય તો બેક સાઇડના માપ અને ટોટલ સ્ટેશનનું સેટિંગ બદલાઈ જાય છે. હવે જોઈએ આપણે માલારેખા એટલે કે ટ્રાવર્સ. જ્યારે એક ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન પરથી સમગ્ર એરિયાનું મેપિંગ થઈ શકે તેમ ન હોય ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટને અન્ય સ્ટેશને ખસેડી રેડિયલ શૂટિંગ રિપીટ કરવામાં આવે છે. લગભગ બધા જ ટોટલ સ્ટેશનમાં માલારેખા માટે પ્રોગ્રામ હોય છે. 1. સૌપ્રથમ પ્રિઝમને ઘોડી ઉપર ટ્રાઇબેચમાં પ્રિઝમ કેરિયરમાં ગોઠવો. જમીન પરના માર્ક ઉપર સેન્ટરિંગ કરો. બેકસાઇડ પોઈન્ટ્સને નવા સ્ટેશન તરીકે લઈ શકાય છે. 2. હવે ટોટલ સ્ટેશન પરથી નવા સ્ટેશનના માપ E1, N1, H1 તથા હોરિઝોન્ટલ એંગલને ફિલ્ડ બુકમાં નોંધો. ત્યારબાદ ટોટલ સ્ટેશનને સ્વિચ ઓફ કરી દો. 3. હવે ઘોડી ઉપર ટ્રાઇબેચ રહેવા દો અને ટોટલ સ્ટેશનને દૂર કરી તેને નવા સ્ટેશન ઉપર રાખેલા પ્રિઝમ સાથે ફેરબદલ કરો. એટલે કે જ્યાં પહેલાં ટોટલ સ્ટેશન હતું તે ઘોડી ઉપર પ્રિઝમ અને જ્યાં પ્રિઝમ હતો નવા ટોટલ સ્ટેશને ત્યાં ટોટલ સ્ટેશન ગોઠવો. બંને સ્ટેશન પરથી જરૂરી સેન્ટરિંગ અને લેવલિંગ કરો. 4 નંબર હવે ટોટલ સ્ટેશનને નવા સ્ટેશન સ્વિચ ઓન કરો. 5. ટ્રાવર્સ પ્રોગ્રામ રન કરો. 6. સ્ટેશનના યામ E1, N1, H1 તથા ઇન્સ્ટ્રુમેન્ટની નવી ઊંચાઈ, પ્રિઝમની અગાઉની ઊંચાઈ ઇનપુટ કરો. 7. પ્રિઝમ તરફ પોઇન્ટિંગ કરો. હોરિઝોન્ટલ એંગલ 0 H0 ને HZ1 + 180 અથવા હોરિઝોન્ટલ 1 - 180 હોરિઝોન્ટલ 1 > 180 સેટ કરો. અગાઉના સ્ટેશનને બેક સાઇડ તરીકે લો. નવી HR એટલે કે હાઇટ ઓફ રિફ્લેક્ટર ઇનપુટ કરો. પ્રથમ સ્ટેશનના યામ E0, N0, H0 હોવા જોઈએ. ત્રુટિ થોડાક મિલીમીટરથી વધવી ન જોઈએ. હવે જોઈએ સર્વે સ્ટેશનનું વર્ણન. સર્વે સ્ટેશન ડિસ્ક્રિપ્શન. દરેક સર્વે સ્ટેશન સર્વેક્ષણ પ્રવૃત્તિઓ, સ્ટેશનની ઓળખ અને અન્ય ડેટા સાથે વર્ણન કરવું જોઈએ. ઘણા ટોટલ સ્ટેશન દાખલા તરીકે સોકિયા, ટોપકોન, લાઇકા, પેન્ટેક્સમાં પોતાનો જ ડેટા કલેક્ટર હોય છે જે ડેટા એન્ટ્રી કરવા માટે સંકેત આપે છે. દાખલા તરીકે BS અને FS. વિવિધ બિંદુઓને લગતા ડેટા આલ્ફા અથવા ન્યુમેરિક કોડ સાથે એન્ટર કરવામાં આવે છે. આ ડેટાનો પ્રિન્ટ આઉટ લઈ તેને દોરેલા ડ્રોઈંગ ઉપર ચોંટાડી શકાય છે. આસ્તો અમેરિકન એસોસિએશન ઓફ સ્ટેટ હાઇવે એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઓફિશિયલ્સ દ્વારા
1990માં રજૂ કરવામાં આવેલી SDMS સર્વે ડેટા મેનેજમેન્ટ સિસ્ટમમાં સર્વે ડેટા યુનિફોર્મ કોડની ભલામણ કરવામાં આવી છે. SDMSમાં હાઇવેને લગતી બધી જ પ્રવૃત્તિઓ, ટાસ્ક અને ડેટા ટેગનું વર્ણન કરવામાં આવેલ છે. SDMSને મેન્યુઅલ તેમજ ઓટોમેટેડ કલેક્શન અને પ્રોસેસિંગ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. મેળવેલા પોઈન્ટની એન્ટ્રી, ઓક્યુપાઇડ પોઈન્ટ એન્ટ્રીઝ. મેળવેલા પોઈન્ટની એન્ટ્રી ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશનનું ઉદાહરણ નીચે સમજાવેલ એન્ટ્રી નીચે મુજબ છે. 1. કોડ 10. 2. હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. ધ મેઝર્ડ વેલ્યુ ઇઝ એન્ટર્ડ ઇન્ટુ ધ ટોટલ સ્ટેશન. 3. સ્ટેશન નંબર એન્ટર્ડ 111. સ્ટેશન આઇડેન્ટિફિકેશન કોડ એન્ટર્ડ આલ્ફા કોડ 10. Coordinates of occupied station entered either grid or geographical. 6 number. Coordinates of backside BS station or reference azimuth to backside station enter. સાઇટેડ બિંદુઓની એન્ટ્રી નીચે મુજબ કોડિંગ થાય છે. સાઇટેડ પોઈન્ટ એન્ટ્રીઝ. ઓપરેશન કોડ 20, 30 or 44 BS, FS or IS. Height of prism / reflector HR measured value is entered. Station number for example 114 BS. Station identification code for example BM for benchmark. ઉપરની આકૃતિમાં કંટ્રોલ ટ્રાવર્સ માટેની રીત દર્શાવેલ છે, જેમાં 111 પરથી 112, 113, 114 FS, IS, BS તરીકે લેવામાં આવે છે અને IS 1000, IS 1001, IS 1002, IS 1003 એને ગાઈડલાઇન તરીકે લેવામાં આવે છે. સ્ટેશન 112, 114 આ કંટ્રોલ મોન્યુમેન્ટ્સ બતાવેલું છે, જે કંટ્રોલ ટ્રાવર્સ બતાવવામાં આવ્યો છે. કંટ્રોલ ટ્રાવર્સ માટેની રીત દર્શાવેલ છે. એન્ટર ધ ઇનિશિયલ ડેટા એન્ડ ઓક્યુપાઇડ સ્ટેશન ડેટા ઉપર મુજબ ફિગરમાં જોઈ ગયા એ મુજબ દર્શાવવામાં આવે છે. સેકન્ડ, સ્ટેશન 114 ઉપર બેક સાઇડ લો, હોરિઝોન્ટલનું રીડિંગ શૂન્ય કરો. 3rd નંબર, એન્ટર કોડ 20 BS. 4 નંબર, પ્રિઝમ રિફ્લેક્ટરની ઊંચાઈ HR આપો અને સેન્ટર કરો. 5 નંબર, સ્લોપ ડિસ્ટન્સ, હોરિઝોન્ટલ એંગલ, વર્ટિકલ એંગલ વગેરેમાંથી યોગ્ય મેઝર બટન દબાવો. 6. દરેક વખતે માપ લીધા પછી રેકોર્ડ બટન દબાવો. ઘણા ઇન્સ્ટ્રુમેન્ટમાં એક જ વાર મેઝર બટન દબાવવાથી ત્રણેય માપ રેકોર્ડ થઈ જાય છે. 7 નંબર, સ્ટેશનના માપ રેકોર્ડ થઈ ગયા પછી ડેટા કલેક્ટર સ્ટેશન પોઈન્ટ નંબર ફોર એક્ઝામ્પલ 114 અને સ્ટેશન આઇડેન્ટિફિકેશન કોડ ફોર એક્ઝામ્પલ 02 માંગશે. 8 નંબર, હવે પછીની સાઇટ FS સ્ટેશન કોડ 30 છે. સાચા ડેટા સાથે ઉપરના સ્ટેપ 4, 5, 6 અને 7 રિપીટ કરો. 9 નંબર, સ્ટેશન ઉપર 111 પર ટોપોગ્રાફિક ફીચર્સ દર્શાવવા કોઈપણ IS કોડ 40 લઈ શકાય છે. 10 નંબર, સ્ટેશન 111ની આસપાસની બધી જ ટોપોગ્રાફિક ડિટેલ મેળવી લીધા પછી ટોટલ સ્ટેશનને નવા ટ્રાવર્સ સ્ટેશન 112 ઉપર ફેરવવામાં આવે છે. આ નવા સ્ટેશન પરથી અગાઉના સ્ટેશનની જેમ જ ડેટા મેળવવામાં આવે છે, જેમ કે BS સ્ટેશન 111, FS સ્ટેશન 113. માહિતીની પુનઃપ્રાપ્તિ, ડેટા રિટ્રાઈવલ. ટોટલ સ્ટેશન સાથે જોડવા માટે સિરિયલ પોર્ટ RS-232C4 PC અથવા સિરિયલ કેબલ એડપ્ટર, સિરિયલ USB એડપ્ટરનો ઉપયોગ કરો. અન્ય ડ્રાઈવર જેવા કે મોડેમ, પ્રિન્ટર, સ્કેનર વગેરેના સિરિયલ પોર્ટ દૂર કરો. ત્યારબાદ ટોટલ સ્ટેશનમાંથી કમ્પ્યુટરમાં ડેટા ડાઉનલોડ કરવામાં આવે છે. ત્યારબાદ મેળવેલા ડેટા એક ટેક્સ્ટ ફાઇલ જેવા હોય છે. MS એક્સેલનો ઉપયોગ કરી પોઈન્ટ ID નંબર, મેઝર પેરામીટર્સ અને કોઓર્ડિનેટ્સ વગેરે દૂર કરવામાં આવે છે. આધુનિક ટોટલ સ્ટેશનમાં ડેટા સ્ટોરેજ માટે PCMCIA કાર્ડ હોય છે, જે કમ્પ્યુટરમાં PCMCIA કાર્ડ રીડરથી સીધું જ વાંચી શકાય છે. ફિલ્ડ જનરેટેડ ગ્રાફિક્સ. ઘણા બધા સર્વેઇંગ સોફ્ટવેર પ્રોગ્રામમાં સર્વેયરને ફિલ્ડમાં લીધેલા ડેટા શોટની ઓળખ
આપવાની છૂટ આપે છે, જેથી કમ્પ્યુટર ડ્રોઈંગ સારું તૈયાર થઈ શકે. દાખલા તરીકે માઇક્રોસર્વે ઇન્ટરનેશનલ ઇન્ક સોફ્ટવેરમાં ડિસ્ક્રિપ્શન ટુ ગ્રાફિક જેવી લાક્ષણિકતા ઉમેરવામાં આવેલી છે, જેના લીધે સર્વેયર ફિલ્ડ શોર્ટ્સને જોડી શકે છે. જેમ કે કર્બ લાઇનના શોર્ટ્સ જોડવા માટે ઝેડ પ્રિફિક્સ વપરાય છે, એટલે કે કર્બના બધા જ શોર્ટ્સ ઝેડ કર્બ લખાય છે, જ્યારે શોર્ટ માટે માત્ર કર્બ લખાય છે. એટલે પ્રોગ્રામ જ્યાં પ્રથમ ઝેડ પ્રિફિક્સ જુએ ત્યાંથી સમાન શોર્ટ્સ જોડવાનું ચાલુ કરે છે અને છેલ્લે માત્ર કર્બ લખેલું છે ત્યાંથી શોર્ટ્સ જોડવાનું બંધ કરે છે. જો કર્બને ગોળાઈ આપવાની હોય તો ઝેડની જગ્યાએ એક્સ પ્રિફિક્સ લખાય છે, એટલે કે એક્સ કર્બ લખાય છે. આ ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ કે કર્બ 1, કર્બ 2 આપવામાં આવેલ છે અને ફ્રેન્ડ્સને પણ નંબરિંગ આપવામાં આવેલ છે. ગોળાઈમાં કર્બના વધારે ડિજિટ નંબર આપવામાં આવેલ છે. વાય પ્રિફિક્સ લખવાથી ડિસ્ક્રિપ્ટર આગળ પ્રથમ લાઇનને કાટખૂણે લાઇન દોરાય છે. દાખલા તરીકે 19 ફેન્સ 2 નંબર થી ડ્રોઈંગ ફાઇલમાં ડોટ ક્રિએટ થાય છે. દાખલા તરીકે 16 mh અને 17 mh 3 નંબર થી સિસ્ટમ જે તે સ્ટ્રિંગના પ્રથમ પોઈન્ટ આગળ ક્લોઝ થાય છે. દાખલા તરીકે બિલ્ડિંગ, બસ, શેલ્ટર, જે ફિગરમાં બતાવવામાં આવે છે બિલ્ડિંગ અને બસ શેલ્ટર. ટોટલ સ્ટેશનની મદદથી બાંધકામ લેઆઉટ. કન્સ્ટ્રક્શન લેઆઉટ યુઝિંગ ટોટલ સ્ટેશન. ટોટલ સ્ટેશનની મદદથી ટોપોગ્રાફિકલ સર્વે કરી ડેટા મેળવી આ ડેટા કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી યોગ્ય સોફ્ટવેરની મદદથી પ્રોસેસિંગ કરી પ્રિન્ટ કોઓર્ડિનેટ્સ નોર્થિંગ, ઇસ્ટિંગ, એલિવેશન XYZ મેળવી શકાય છે. કમ્પ્યુટરમાં રહેલા પ્રિન્ટ કોઓર્ડિનેટ્સની મદદથી ટોપોગ્રાફિકલ સર્વેને લેઆઉટ સર્વેમાં રૂપાંતરિત કરી શકાય છે. આ બાબત નીચેના રોડ પ્રોજેક્ટનું ઉદાહરણ લઈને સમજીએ. સૌપ્રથમ સ્ટેશનની મદદથી ટોપોગ્રાફિકલ સર્વે કરી ડેટા કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી પ્રોસેસ કરી XYZ પ્રિન્ટ કોઓર્ડિનેટ્સ મેળવવામાં આવે છે. આ પ્રિન્ટ કોઓર્ડિનેટ્સમાં કર્બનું ટોપ અલગ અલગ સ્થાને, સેન્ટર લાઇનની સ્થિતિ, ઢાળની દિશામાં ફેરફાર, ટ્રાફિક આઇલેન્ડ, કેચ બેઝિન વગેરેનો સમાવેશ થાય છે. હવે કોમ્પ્યુટરની ફાઇલમાં બધા જ કંટ્રોલ પોઇન્ટ્સના નાના કોઓર્ડિનેટ્સ તેમજ બધી જ ટોપોગ્રાફિકલ માહિતી ઉપલબ્ધ હોય છે. હવે ઇન્સ્ટ્રુમેન્ટને કંટ્રોલ પોઇન્ટ ઉપર ગોઠવી અન્ય કંટ્રોલ પોઇન્ટનું બેરિંગ સેટ કરી પોઇન્ટિંગ કરતાં જરૂરી લેઆઉટ પોઇન્ટ મેળવી શકાય છે. એક જ વખતે ટોટલ સ્ટેશનની મદદથી જે તે પોઇન્ટનું ગણતરી કરેલું અંતર માપી શકાય છે. ટોટલ સ્ટેશનને ટ્રેકિંગ મોડ પર મૂકતા સર્વેયર પ્રિઝમને ઝડપથી ટાર્ગેટ ઉપર ગોઠવી શકે છે. ડ્રોઈંગ ફિલ્ડમાં કામના લેઆઉટ માટે સર્વેયરને ખૂબ જ ઉપયોગી છે. આધુનિક ટોટલ સ્ટેશનમાં એથી પણ વધારે અસરકારક ટેકનિકલ ઉપલબ્ધ છે. લેઆઉટ પોઇન્ટ્સના કોઓર્ડિનેટ્સ કમ્પ્યુટરમાંથી ટોટલ સ્ટેશનમાં અપલોડ કરી શકાય છે. પછી સર્વેયર ફિલ્ડમાં ધારણ કરેલું કંટ્રોલ પોઇન્ટ ઓળખી બેક સાઇડ લઈ ટોટલ સ્ટેશનનું ઓરિયન્ટેશન કરે છે. ત્યારબાદ જરૂરી લેઆઉટ પોઇન્ટનો નંબર મેળવી શકાય છે. ઘણા આધુનિક ટોટલ સ્ટેશનમાં ઓરિયન્ટેશન કરે છે. ત્યારબાદ જરૂરી લેઆઉટ પોઇન્ટનો નંબર, લેઆઉટ એંગલ અને માપવાના અંતર સાથે એન્ટર કરવામાં આવે છે. ત્યારબાદ પ્રિઝમને યોગ્ય જગ્યાએ મૂવ કરી જરૂરી પોઇન્ટ મેળવી શકાય છે. ઘણા આધુનિક ટોટલ સ્ટેશનમાં ELGI ગાઇડ લાઇટની સગવડ હોય છે. આ લાઇટનું બીમ 100 મીટરના અંતરે 12 મીટર પહોળું હોય છે, જેમાં ડાબી બાજુએ 6 મીટર પીળો પટ્ટો અને જમણી બાજુએ 6 મીટર લાલ પટ્ટો હોય છે, જેથી પ્રિઝમ હોલ્ડર ઝડપથી સાચા સ્થાને પ્રિઝમ ગોઠવી શકે છે. કોમ્પ્યુટરાઇઝ્ડ ડેટા સર્વે સિસ્ટમ. થિયોડોલાઇટ EDM લેવલ મેન્યુઅલી એન્ટ્રી કરી ડેટા કલેક્ટ કરી એને ડાયરેક્ટ PCમાં કમ્પ્યુટર પ્રોસેસિંગ
કમ્પ્યુટરમાં પ્રોસેસિંગ માટે યુઝ કરી શકાય છે. આ કમ્પ્યુટર ડિજિટલ સ્ટોરેજ પણ છે. ટોટલ સ્ટેશનથી ડાયરેક્ટ પીસીમાં અને કમ્પ્યુટરમાં અને કમ્પ્યુટરમાંથી ટોટલ સ્ટેશનમાં પણ ફાઇલ એડ કરી શકાય છે. ડિજિટાઇઝર ફોર ડિજિટલ ડેટા ફ્રોમ પ્લાન્સ, મેપ્સ, મેનુસ્ક્રિપ્ટ વગેરે પણ આમાં કમ્પ્યુટરમાં એન્ટર કરી શકાય છે. એર, ફોટો, સ્ટીરિયો એનાલાઇસિસ કરી શકાય છે. સેટેલાઇટ ઇમર્જી એનાલાઇસિસ કરી શકાય છે. જીપીએસ ડેટા નાખી શકાય છે. ડિજિટલ સ્કેનિંગ કરી શકાય છે. સીડીમાંથી કમ્પ્યુટરમાં એડ કરી શકાય છે. મેઇન પ્લોટરમાંથી કમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કાઢવી હોય તો મેઇન પ્લોટરમાંથી કાઢી શકાય છે. કમ્પ્યુટરમાંથી ડિજિટલ ડ્રાફ્ટિંગ, પ્લોટર, પ્લાન્સ વગેરે પણ બહાર પ્રિન્ટ કરી શકાય છે. કમ્પ્યુટરમાંથી હાયર સોલ્યુશન ગ્રાફિક્સ સ્ક્રીન ફોર ઇન્ટરેક્ટિવ ગ્રાફિક્સ ડિઝાઇન એન્ડ એડિટિંગ એ કમ્પ્યુટરમાં એન્ટર પણ કરી શકાય અને આમાં પણ લઈ શકાય છે. ડિજિટલ પ્લોટિંગ ટેબલ મેપ્સ એટલે કે પ્રિન્ટ કાઢી શકાય છે. હાઈ સ્પીડ ટેક્સ્ટ પ્રિન્ટર અને જે કમ્પ્યુટર ટર્મિનલ્સ, સર્વે, પ્રોબ્લેમ સોલ્યુશન, ડેટા બેલેન્સિંગ, ગ્રાઉન્ડ પોઈન્ટ કોઓર્ડિનેશન યુઝિંગ કોગો એક્સેટ્રા, એન્જિનિયરિંગ એનાલિસિસ એન્ડ ડિઝાઇનિંગ, ડેટા સોર્ટિંગ એન્ડ લેયરિંગ બાય GIS પ્રોગ્રામ, પ્લાન એન્ડ પ્રિપરેશન યુઝિંગ CAD પ્રોગ્રામ દ્વારા પણ કરી શકાય છે. કમ્પ્યુટરાઇઝ સર્વે ડેટા સિસ્ટમ પર એક નજર. કમ્પ્યુટર સાયન્સનો વિકાસ થતાં એડવાન્સ સર્વેઇંગમાં ડેટા કલેક્શન, પ્રોસેસિંગ અને મેપ બનાવવાની બાબતમાં ઘણી પ્રગતિ થઈ છે. ઉપકરણની મરમ્મત, ઇક્વિપમેન્ટ મેન્ટેનન્સ નીચેની બાબતો ટોટલ સ્ટેશન ઉપકરણને સારી સ્થિતિમાં રાખવામાં ઉપયોગી થાય છે. બધા જ રિફ્લેક્ટર અને હોલ્ડરને સ્વચ્છ રાખો. કાચની સપાટી સાફ કરવા આલ્કોહોલમાં પલાળેલો રૂનો ટુકડો વાપરો. ટ્રાયબેચને સ્વચ્છ રાખવું. બધા જ સાધનો સેવિંગ બ્રશથી સાફ કરો. જો ઉપકરણને ભેદ લાગેલો હોય તો તે સંપૂર્ણપણે સાફ કરો અને ખુલ્લા બોક્સમાં રાખો. ડેટા જરૂરી કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી લો. ડેટા કલેક્ટરની બધી જ ફાઇલોના બેકઅપ ફાઇલોની ઇન્ટિગ્રિટી ચેક કરી લો. બેટરીને સાફ કરી ચાર્જર સાથે જોડો. કેટલીક બેટરીને ચાર્જ થવા માટે 14 થી 20 કલાકની જરૂર પડે છે. જેથી બેટરીનો એક સેટ વપરાશમાં હોય ત્યારે બીજો સેટ ચાર્જ કરીને રાખો. બેટરી પાવર જાળવવો. મેન્ટેનિંગ બેટરી પાવર. ટોટલ સ્ટેશનના વપરાશકારો માટે સૌથી મોટો પ્રશ્ન પૂરતો પાવર સપ્લાય મેળવવાનો છે. પાવરની જરૂરિયાત નક્કી કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. ટોપોગ્રાફિક સર્વેમાં બાઉન્ડ્રી સર્વે કરતાં વધારે ડેટા મેળવવામાં આવે છે. ટોપોગ્રાફિક મોડમાં એક દિવસમાં 200 થી 350 માપો લેવામાં આવે છે, જ્યારે બાઉન્ડ્રી સર્વેમાં એક દિવસમાં 16 માપો, દરેકમાં 10 થી 15 પોઈન્ટ લેવામાં આવે છે. એક દિવસમાં કેટલા માપો લઈ શકાય અને કુલ ચાર્જ બેટરીથી કેટલા શોટ્સ લઈ શકાય તે નક્કી કરો. સમય જતાં બેટરીની કાર્યક્ષમતા ઘટે છે તે ધ્યાન રાખો. એક નવી બેટરીથી જો 500 માપો લઈ શકાતા હોય તો તે 1 વર્ષ પછી એ જ બેટરીથી માત્ર 300 માપો જ લઈ શકાય છે. કેટલીક બેટરી ફૂલ ચાર્જ થતાં 14 થી 20 કલાક સમય લે છે, જેથી એક વધારાની બેટરી ચાર્જ કરીને રાખવી હિતાવહ છે. નવા ટોટલ સ્ટેશનમાં બેટરી 3 દિવસ સુધી ચાલે છે, જેથી આ પ્રકારની બેટરીવાળા ટોટલ સ્ટેશન વધારે ઉપયોગી છે. બેટરી ચાર્જ કર્યાની તારીખ તેના પર નોંધો. બેટરી સંપૂર્ણ વપરાઈ જાય ત્યારે તેના પરની તારીખ છેકી નાખો. જો બેટરી ચાર્જ થયાની તારીખ પછી 10 દિવસ પતી જાય તો બેટરી ફરી ચાર્જ કરવી. ટોટલ સ્ટેશન જોબનું આયોજન અને અંદાજ. ટોટલ સ્ટેશન જોબ પ્લાનિંગ એન્ડ એસ્ટિમેટિંગ. મોટાભાગે એક ટુકડી દિવસમાં 200 થી 300 માપો લઈ શકે છે. કોઈપણ ટુકડીને સ્ટેશન ઉપકરણ અને તેની કોડિંગ સિસ્ટમથી માહિતગાર થવા માટે 4 થી 5 પ્રોજેક્ટ કરવાની જરૂર પડે છે. જો માપોનું સ્પેસિંગ 15 મીટર કરતાં ઓછું હોય તો 2 સભ્યોની ટુકડી વધુ અસરકારક નીવડે છે. ઇન્સ્ટ્રુમેન્ટ પરની વ્યક્તિને ટાર્ગેટ સાઇટ કરવામાં
અને માપ લેવામાં 20 સેકન્ડ જેટલો સમય અને માપનું કોડિંગ કરવામાં 5 થી 10 સેકન્ડ જેટલો સમય લાગે છે. આ સમય દરમિયાન રોડવાળી વ્યક્તિ નવા ટાર્ગેટ સ્થાન મેળવે છે. જો માપોનું સ્પેસિંગ 15 મીટર કરતાં વધારે હોય તો રોડની સાથેની એક વધારાની વ્યક્તિ રાખવાથી કામની ઝડપ વધારી શકાય છે. જ્યારે કોઈ પણ પટ્ટી આકારના એરિયાનું સર્વેક્ષણ કરવાનું હોય ત્યારે દર 1 મીટરના અંતરે પટ્ટીની લંબાઈની દિશામાં માપ લેવા જોઈએ. આ રીતે એક ટુકડી એક દિવસમાં 300 થી 500 માપો લઈ શકે છે. ત્રુટિઓ પર અંકુશ. કંટ્રોલિંગ એરર્સ. ટોટલ સ્ટેશન અને ડેટા કલેક્ટર ઉપયોગ એ બે અલગ અલગ પ્રક્રિયાઓ છે. ટોટલ સ્ટેશન અને ડેટા કલેક્ટર માટેનું ચેકલિસ્ટ નીચે મુજબ છે. ટોટલ સ્ટેશનમાં જો EDM મોડ્યુલર હોય તો તેને ઇન્સ્ટ્રુમેન્ટ પર ગોઠવો. ડેટા કલેક્ટર જોડો. ઇન્સ્ટ્રુમેન્ટનું સેટિંગ ચાલુ કરો. ટોટલ સ્ટેશન ચાલુ કરો. એટમોસ્ફિયરિક કરેક્શન PPM સેટ કરો સવારે અથવા બપોરે. ક્ષૈતિજ સર્કલ સેટ કરો. યામો સેટ કરો. બેક સાઇડ લો. બેક સાઇડનું બેન્ચમાર્ક મેળવો. ઇન્સ્ટ્રુમેન્ટની સાપેક્ષ ઊંચાઈ ગણતરી કરો. Z વેલ્યુ એલિવેશન ઇનપુટ કરો. ડેટા કલેક્ટર. તારીખ અને જોબ નંબર નોંધો. ટુકડી નંબર અને ઉપકરણ સિરિયલ નંબર નોંધો. ફિલ્ડ બુક નંબર અને તેનો પેજ નંબર નોંધો. ઇન્સ્ટ્રુમેન્ટના યામો નોંધો. બેક સાઇડનું અઝીમથ નોંધો. સ્ટાન્ડર્ડ રોડની ઊંચાઈ નોંધો. ઉપકરણની ઊંચાઈ નોંધો. બેક સાઇડ બેન્ચમાર્ક ઓબ્ઝર્વ કરી નોંધો. ડેટા કલેક્ટરમાં બેન્ચમાર્કનો આલ્ફા અથવા ન્યુમેરિક ડિસ્ક્રિપ્ટિવ એન્ટર કરો. બેકસાઇડનું માપ લો અને નોંધો. ઉપરના પોઇન્ટનું આલ્ફા અથવા ન્યુમેરિક ડિસ્ક્રિપ્ટર ડેટા કલેક્ટરમાં એન્ટર કરો. ફોર સાઇડનું માપ લો અને નોંધો. ઉપરના પોઇન્ટનો આલ્ફા અથવા ન્યુમેરિક ડિસ્ક્રિપ્ટર ડેટા કલેક્ટરમાં એન્ટર કરો. હવે જોઈએ આપણે ટૂંકા પ્રશ્નો. માર્કેટમાં ઉપલબ્ધ વિવિધ બ્રાન્ડના ટોટલ સ્ટેશનના નામ જણાવો. ટોટલ સ્ટેશનના નામ નીચે મુજબ છે. 1 નિકોન, 2 સોક્યા, 3 ટોપકોન અને 4 નંબર સ્ટેનલી. 2 નંબર ફિલ્ડ બુકમાં કઈ કઈ માહિતી રેકોર્ડ કરવી જોઈએ. ફિલ્ડ બુકમાં નીચેની માહિતી રેકોર્ડ કરવી જોઈએ. 1 સ્થળ, તારીખ અને સમય. 2 સર્વેયરનું નામ. 3 તાપમાન, વાતાવરણનું દબાણ. 4 સ્ટેશન યામ E0, N0, H0. 5 ઉપકરણની ઊંચાઈ. બેક સાઇડના યામ. સ્લોપ ડિસ્ટન્સ, વર્ટિકલ એંગલ, હોરિઝોન્ટલ એંગલ. ENH હાઇટ ઓફ રિફ્લેક્ટર UTM/GPS. 7 નંબર અઝીમથ માર્ક હોરિઝોન્ટલ. સ્કેચ ઓફ ધ ટેલિસ્કોપ વ્યૂ. 8 નંબર સાઇટનો સ્કેચ અને માપેલા અન્ય ઓબ્જેક્ટના સ્કેચ. 9 નંબર પોઈન્ટ ID નંબર ફ્રોમ ટુ. 10 નંબર છેલ્લે માપેલા બેક સાઇડના યામ. આજે આપણે મેઝરમેન્ટ વિથ ટોટલ સ્ટેશન વિશે શીખ્યા. આભાર.